પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મામાં એસઆઈઆર ફોર્મ કામગીરી દરમિયાન હોદ્દેદારોની મુલાકાત, બીએલઓને મળી સહાય. ચાણસ્મા શહેરમાં એનએસ પટેલ સ્કૂલ અને પીપી પટેલ હાઈસ્કૂલ ખાતે એસઆઈઆર ફોર્મની કામગીરી ઝડપથી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન ચાણસ્મા નગરપાલિકાની પ્રમુખ પ્રતીક્ષાબેન, શહેર પ્રમુખ જય પટેલ, શહેર મહામંત્રી બાહુલભાઈ સથવારા, કોર્પોરેટર તેમજ ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના હોદ્દેદારો સ્થળ પર ઉપસ્થિત રહી બીએલઓને સહયોગ આપતા જોવા મળ્યા હતા. બીએલઓ દ્વારા વિસ્તારમાં ઘરે ઘરે જઈને એસઆઈઆર ફોર્મ સંબંધિત માહિતી એકત્રિત કરવાની કામગીરી સતત ચાલી રહી હતી. આ દરમિયાન હોદ્દેદારો બીએલઓ સાથે સંવાદ સ્થાપી તેમના પ્રશ્નો, પડતી તકલીફો અને ટેકનિકલ મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી રહ્યા હતા. વિસ્તારના બીએલઓને ઘણી વખત મતદાતાઓના ઘરે ન મળવાની પરિસ્થિતિ, સરનામામાં ફેરફાર, જરૂરી દસ્તાવેજોની અછત તથા ઓનલાઈન એન્ટ્રી દરમિયાન થતી ટેકનિકલ તકલીફોનો સામનો કરવો પડે છે. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને હોદ્દેદારોએ બીએલઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્થળ પર હાજર શહેર પ્રમુખ જય પટેલે જણાવ્યું કે મતદાર યાદીના સુધારણા કાર્યક્રમમાં બીએલઓનો મહત્વપૂર્ણ ફાળો છે. એસઆઈઆર ફોર્મની કામગીરી સમયસર અને સચોટ રીતે પૂર્ણ થાય તે માટે તમામ સહાયતા કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ઓનલાઈન પ્રક્રિયા, દસ્તાવેજોની ચકાસણી, વિસ્તારાનુસાર ઘરે ઘરે સર્વે તેમજ નામ ઉમેરવા અને કાઢવાની પ્રક્રિયા અંગે બીએલઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ચાણસ્મા શહેરમાં ચાલુ આ કામગીરી લોકોના મતાધિકારને વધુ મજબૂત બનાવવા અને મતદાર યાદીને વધુ સુવ્યવસ્થિત બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે. જય કિશન પટેલ, ચાણસ્મા. બીએલઓ સાહેબને જણાવવાનું કે સાહેબ તમને આ એસઆરઆઈ ફોર્મ ભરતી વખતે કઈ તકલીફો પડી છે? એસઆઈઆર ફોર્મ ભરતી વખતે અમને તકલીફ પડી હોય તો સૌથી પહેલાં સર્વર ડાઉન હોય છે. પછી બીજી જે તકલીફ પડેલી હોય તો ઓછા સમયમાં વધારે કામ આપવામાં આવેલું છે. જો 2-3 મહિના આપવામાં આવેલું હતું તો એની કામગીરી આમથી પણ સારી કરી શકાય. બીજું, જ્યારે અમે ઘરે જઈએ છીએ ત્યારે એક પ્રશ્ન બન્યો તો ઘણા બધાને ફોર્મ ભરતો આવડતું નથી અને અમારે ભરવા પડ્યું, અમારે સમજાવવા પડ્યું, ઘેર મળતા નથી. ઘણા બધા એવા હોય કે સ્થળાંતર હોય અને એ ઘણી વખત નોકરી ધંધા માટે પણ ત્યાં ગયા હોય અને એ પોતાના ત્યાં મત રાખવા માગું છું, ત્યાં સામે એમને મત રાખ્યો નથી હોતો જ્યાં નોકરી કરતા હોય ત્યાં. એટલે એમને આવવાનું હોય છે, એમને ફોન કરીએ છીએ અને ફોન કરીને આવે છે ને એ પણ અમે કામ સારી રીતે પૂરું કરીએ છીએ. આ દરેકનો સાથ સહકાર એક સારો મળેલો છે. ગામના આગેવાનો છે, વડીલો છે, બધાએ સારું કામગીરી કરેલી છે અને આમાં પૂરેપૂરો સપોર્ટ આપેલો છે. ચાણસ્મા શહેર પ્રમુખ જયભાઈ, નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન, ભાજપ સંગઠનના મહામંત્રી બાહુલભાઈ, આ બધાએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે, હજુએ આપે છે અને જરૂર પડશે તો કે અમે ખડે પગે તૈયાર છીએ એવું અમને પૂરેપૂરું આશ્વાસન આપેલું છે. અત્યારે હાલ પૂરેપૂરી એમને માહિતી આપી છે. સવારથી અમારી સાથે જ છે.